હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક જગ્યામાં વધારા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. સીધી ભરતી જાહેરાત ક્રમાંક 303/2025-26 અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 સંવર્ગમાં જગ્યામાં વધારો થયેલ છે. તો તે સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના હસ્તકના અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 સંવર્ગની કુલ 824 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા જાહેરાત ક્રમાંક 303/2025-26 તારીખ 6/5/2025 રોજ પ્રસિદ્ધ કરી 13/5/2025 થી 15/7/2025 તેમજ 31/7/2025 થી 18/8/2025 દરમિયાન ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા. અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 સંવર્ગની કુલ 150 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા અંગેનું માંગણી પત્રક મળેલ છે. જે માંગણી પત્રકમાં વિભાગ તરફથી જરૂરી પૂર્તતા કર્યા બાદ મંજૂર થવાથી અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીથી ભરવાની રહેતી જગ્યાઓમાં સુધારો થાય છે. તેથી જાહેરાત ક્રમાંક 303/2025-26માં દર્શાવેલ જગ્યાઓમાં 150 જગ્યાઓ ઉમેરો થતા કુલ 974 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આથી હવે નીચે દર્શાવ્યા મુજબની ભરતી કરવા માટેની જગ્યાઓ સંબંધિત ઉમેદવારોએ ધ્યાનમાં લેવાની રહેશે. તો મિત્રો, તમામ વિગતો આપેલી છે. અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તક 824 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી હતી. તે પૈકી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 150 જગ્યાનો ઉમેરો કરવામાં આવ્યો છે. ટોટલ 974 જગ્યા માટે ભરતી જાહેર કરી છે. તો ઉક્ત ઓનલાઈન અરજી કરવા માટેનો સમયગાળો 2/3/2024 સમય 18 કલાકથી 12/3/2024 રોજ 23:59 કલાક સુધીમાં લંબાવવામાં આવેલ છે. અને ફી ભરવાની તારીખ 12/3/2024 રોજ 23:59 કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે. તો જે ઉમેદવાર મિત્રો ફોર્મ ભરવામાં બાકી રહી ગયા છે તેમના માટે એક મોકો મળી જશે અને 12 તારીખ છેલ્લી છે. તો જે ઉમેદવાર મિત્રો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. વધુમાં મૂળ જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અંગે કટઓફ તથા તારીખ 18/8/2025 બદલે 12/3/2024 રહેશે તથા વય મર્યાદા અંગે કટઓફ 27/5/2025 રહેશે. ત્યારબાદ ખાસ કેટલીક અગત્યની નોંધ આપેલી છે. તમામ નોંધ વાંચી લેવાની રહેશે. સુધારા જાહેરાત અન્વયે નવેસરથી અરજી કરતા ઉમેદવારોને જે આર્થિક રીતે નબળા વર્ગ પ્રમાણપત્રો તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ નોન ક્રિમિલિયર પ્રમાણપત્રો સંબંધે આ સુધારા જાહેરાતમાં દર્શાવ્યા મુજબની સમય મર્યાદા લાગુ પડશે. જ્યારે આ અગાઉ કરેલા ઉમેદવારોને અગાઉની સ્થિતિ લાગુ પડશે, જે ખાસ ધ્યાનમાં લેવા વિનંતી કરેલી છે. તમામ કેટેગરીના ઉમેદવારોએ ઉપલી વય મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત 27/5/2025 રોજ કોઈપણ સંજોગોમાં 45 વર્ષ કરતા વધવી જોઈએ નહીં. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SC/BC ઉમેદવારો માટે ખાસ કેટલીક અગત્યની સૂચનાઓ આપેલી છે. તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. અને નોન ક્રિમિલિયર છે જે અરજી કરનાર ઉમેદવારોએ 1/4/2023 થી 12/3/2024 સુધીમાં મેળવેલો હોવું જોઈએ. અને વિકલ્પ સ્વરૂપે પ્રમાણપત્ર આપેલ છે તે તારીખ મુજબ હોવું જોઈએ. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ EWS ઉમેદવારોએ એનેક્સર કેસ અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગ ગુજરાતી નમૂનામાં 13/3/2023 થી 12/3/2024 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અને તેના વિકલ્પ સ્વરૂપે આપેલ નાણાકીય વર્ષ 2024-25ની આવકના આધારે ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે. જાહેરાત ક્રમાંક 303/2025 અન્વયે ઉપર દર્શાવેલ સુધારા સિવાયની અન્ય તમામ જોગવાઈઓ બાબતો 6/5/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ મૂળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ યથાવત રહેશે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવેલ છે. તો મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા 2/3/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે.
અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 સ્વર્ગમાં જગ્યામાં વધારો કરવા સંબંધી તેમજ ફોર્મ ભરવાની તારીખ મિત્રો અહીંયા આપેલી છે. છેલ્લી તારીખ 12/3/2024 છે અને રાત્રિના 23:59 કલાક સુધીમાં ફોર્મ તથા ફી ભરી શકાશે. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.